આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં સ્થાનીય વિદ્યાર્થીઓના એડમિશન મામલે આજે કાળો દિવસ મનાવવામાં આવી રહ્યો છે અને આપ જોઈ રહ્યા છો કે બેનર પોસ્ટર સાથે વિદ્યાર્થીઓ પૂર્વ વિદ્યાર્થીઓ અને વડોદરાના જે પ્રબુદ્ધ નાગરિકો છે તેઓ અહીંયા પહોંચ્યા છે અને પોતાની માંગણી લાગણી સાથે અહીંયા પહોંચ્યા છે જ્યાં તેમને રોકવામાં આવી રહ્યા છે તો ત્યાં ઉગ્ર રજૂઆતો પણ કરવામાં આવી રહી છે હાલ આપ જોઈ રહ્યા છો કે બેનર પોસ્ટર સાથે આ જે તમામ વિદ્યાર્થીઓ છે તે અહીંયા આવી પહોંચ્યા છે અને હાલ વિરોધ પ્રદર્શન થઈ રહ્યો છે યુનિવર્સિટીના ગેટ પર જે વિદ્યાર્થીઓ છે જ્યારે તેઓ અહીંયા આગળ અંદર જવા માંગી રહ્યા છે ત્યારે તેમને રોકવામાં આવી રહ્યા છે. હલો આપ જોઈ રહ્યા છો કે જે રીતેનો વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે ને મોટી સંખ્યામાં અહીંયા વિદ્યાર્થીઓ પણ પહોંચ્યા છે અને આ જે લોકો અહીંયા આવ્યા છે તેમની સાથે વાત કરવાની કોશિશ કરીશું. બેન, શું કહેશો? અહીંયા બધા લોકો એકત્રિત થયા એડમિશન માટે બધા એકત્રિત થયા છે. બધાને એડમિશન આપવામાં આપી દેવું જોઈએ બધાને. કાલે જે બેઠક થઈ હતી કે વડોદરાના બધા વિદ્યાર્થીઓને એડમિશન મળશે તો મોડું જ જોઈએ ને એડમિશન બધાને. આટલા દિવસથી બધા છોકરા પેરેન્ટ્સ બધા હેરાન થયા છે. પ્રાઇવેટમાં કઈથી નોકરીવાળા તો કઈ નહીં પણ બિચારા હાથ મજૂરી રિક્ષાવાળા કઈથી છોકરાઓને ફી ભરીને એડજસ્ટ કરશે. એટલે બધાને એડમિશન આપો 50% વાળાને. આપ જોઈ રહ્યા છો કે વિદ્યાર્થીઓ અહીંયા નીચે બેસી ગયા છે અને શું કહેશો? આપ નીચે બેસી ગયા છો યુનિવર્સિટીના હેડ ઓફિસ પર. અમારે એડમિશન જોઈએ છે એટલે અમે આજે બેઠા છે. અમને ન્યાય જોઈએ છે બસ, અને વડોદરાના વિદ્યાર્થીઓને ન્યાય મળવો જ જોઈએ આજે. તો કાલે જે બેઠક થઈ હતી એમાં કીધું બધાને એડમિશન મળશે. એવું કશું છે જ નહીં, ઓફિશિયલ નોટિસ જ નથી આવી હજુ સુધી. તો અમે ક્યાંથી માનીએ કે એડમિશન મળશે? તો આવું કેમ થઈ રહ્યું છે? શું લાગે છે? જોઈ રહ્યા છો કે જે રીતે અહીં આંદોલન થઈ રહ્યું, શું કહેશો બેટા? તમે આટલા તડકામાં આંદોલન કરી રહ્યા છો. અમે કેટલા દિવસથી તડકામાં આપે તો પણ આ લોકોનો કોઈ રિસ્પોન્સ નથી કે અમને તમે એડમિશન આપીશું. કેમ કે વડોદરાના છોકરાઓનું ફર્સ્ટ પ્રાયોરિટી છે કે એમને એડમિશન મળવું જોઈએ. તો પણ આ લોકોએ આઉટસાઇડર્સને વધારી દીધા છે. અમારા જોડે નાઇન્સાફી કરી છે. શું કહેશો આપ? અમે તો ખાલી એક જ માંગણી છે કે અમને બધાને 50% ઉપર તો એડમિશન મળવું જ જોઈએ. અમારી એક માંગણી છે ને MS યુનિવર્સિટી આને શીખવાડવું જ પડશે. આપ જોઈ રહ્યા છો કે આ તમામ જે લોકો છે તે એડમિશનની માંગ સાથે યુનિવર્સિટી હેડ ઓફિસ આવી પહોંચ્યા છે અને હાલ અહીંયા આગળ તેઓ અહીંયા દેખાવો પણ કરી રહ્યા છે અને આ જે સંપૂર્ણ આપ જોઈ શકો છો કે પૂર્વ વિદ્યાર્થીઓ પણ આમાં જોડાયા છે. શું કહેશો આ પ્રકારનું આંદોલન કાલે આટલી મોટી બેઠક મળી ત્યારબાદ પણ? રવિવારે અમારા દ્વારા એક બેઠક બોલાવવામાં આવી હતી. મંગળવારે અહીંયા આવેદનપત્ર આપવાનું નક્કી કર્યું હતું. નોન પોલિટિકલ રીતે અહીંયા ભેગા થવાના છે અને વીસીને માત્ર એટલું કહેવાના છે કે તારા બાપની જાગીર નથી. સર સયાજીરાવ ગાયકવાડની યુનિવર્સિટી છે જેમણે તમને ડોનેટ આપી છે 1 રૂપિયાના ભાડે. આજે સર સયાજીરાવ ગાયકવાડે સર્વને શિક્ષણ મળે, સારું શિક્ષણ મળે અને સસ્તું શિક્ષણ મળે તેની માટે યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી હતી. તમને મફતના ભાવે 1 રૂપિયા ટોકન એ બિલ્ડિંગ આપી એ એમનો ગુનો છે. તમે આટલી મોંઘી ફી ઉઘરાવો છો તો પણ ભણવા લોકો તૈયાર છે. 75% કોમર્સ ફેકલ્ટીમાં એડમિશન રોકી દેવા શું એ યોગ્ય છે? ગયા વખતે 50% એડમિશન આપવામાં આવ્યા હતા. અમારી એ જ માંગણી છે કે 50% સુધી વિદ્યાર્થીઓને સમય લેવામાં આવે. જો એ વાત કરતો હોય કે ઓછા વધતા એડમિશનની, તો કોરોના કાળમાં પણ 12,000 એડમિશન તમે આપ્યા હતા જ.
ને યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ પાસ થઈને બહાર પોતાની કારકિર્દી બનાવી હતી. સર્વ શિક્ષા અભિયાનના નામે સરકારને હું સવાલ પૂછવા માંગીશ કે શું 75% ઉપર આવે એટલે જ સર્વ શિક્ષા અભિયાન લાગે? 35% થી 75% વચ્ચે સર્વ કાલે શિક્ષા જે બેઠક મળી હતી, કાલે બેઠકમાં એવું નિર્ણય લેવાયો છે કે વડોદરાના કોઈ વિદ્યાર્થીઓ સાથે અન્યાય નહીં થાય. ને નહીં થાય. વીસી બોલે છે ક્યાં? વીસીએ લોલીપોપ આપી છે. વીસી થોડી વાર પછી એવું કે છે મેં 5800 એડમિશન આપીશ, 5800 એડમિશન થઈ ચૂક્યા છે. પછી કે 1450 એડમિશન વધારે આપીશ. ચોખવટ નથી કરતો, મને ચોખવટ જોઈએ છે. 50% સુધી દરેક વિદ્યાર્થીને એડમિશન મળે એ અમારી માંગ રહી છે. ગયા વર્ષે 50%નું કટઆઉટ હતું. હું માનું છું કે 40 થી 50% વિદ્યાર્થીઓ જે રહી જાય છે અને બીજી કોલેજમાં પ્રવેશ અપાવવા માટે પણ પ્રયત્ન કરીશું, પણ 50%થી વધારે વિદ્યાર્થીઓ અહીંયા ભણવાનો અધિકાર છે. સયાજીરાવ ગાયકવાડે કીધું હતું કે સર્વને વડોદરાવાસીઓને અહીંયા શિક્ષણ મળશે તો તમે એને રોકી ના શકો. તમને લાગતું હોય ને કે તમે પોતે ચમરબંધી જો, તમારા આંદોલનો જોઈ લેજો. તમારા માધ્યમથી જ તમે જોયેલા છે મીડિયાએ, તમારી જ સીડી લઈને એમને પહોંચાડીશું. અમે 40-50 દિવસ આંદોલન કરતા નહીં થાકીએ, તમે થાકી જશો. તમારી તૈયારી હોય તો સામનો કરવા તૈયાર રહેજો. હવે આગળ શું? કેમ કે આ તો મળવા જ નથી માંગતા, રોડ અમને રોકી દેવામાં આવ્યા. અમે આ આંદોલન રોડ રસ્તા પર સરકાર સુધી લઈ જઈશું. વીસી હટાવવાનું આંદોલન છે. કોમન એક્ટ આવ્યા પછી પોતાને ભગવાન સમજી બેઠેલા મહારાજને કહેવા માગું છું કે મહારાજે સયાજીરાવ યુનિવર્સિટીનો એક જ ભગવાન છે, સર સયાજીરાવ ગાયકવાડ, જેને અમે પૂજાને વંદના કરીએ છીએ. જો તો પોતાના ભગવાન સમજી બેઠો હોય તો તારા ખુરશી પરથી ઉતારવાની જવાબદારી અમારી છે. આપ જોઈ રહ્યા છો કે વિદ્યાર્થીઓ અને પૂર્વ વિદ્યાર્થીઓ અહીંયા આગળ આવી પહોંચ્યા છે અને સતત તેઓ આંદોલન કરવાની પણ હાલ વાત કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે 50% જે વિદ્યાર્થીઓને આવ્યા હોય ત્યાં સુધી એડમિશન આપવામાં આવે, જ્યારે અહીંયા આગળ જે કોમર્સનું મેરિટ લિસ્ટ છે તે 75% પર રોકાઈ ગયું છે. તેથી આજે વાલીઓ વિદ્યાર્થીઓ અહીંયા આવી પહોંચ્યા છે અને આ ભર તડકામાં પણ તેઓ વિરોધ પ્રદર્શન પણ કરી રહ્યા છે અને ગેટ પર બેસી ગયા છે. તેઓની માંગ છે કે જે વાઇસ ચાન્સલર છે તે તેમને મુલાકાતનો સમય આપે, પરંતુ હાલ અહીંયા જોઈ રહ્યા છો કે વાઇસ ચાન્સેલર મળવાનો સમય તો છોડો, અહીંયા આગળ ગેટ પર જ તેમને રોકી દેવામાં આવ્યા છે અને આ તમામ જે લોકો છે તે હાલ અહીંયા બેસી ગયા છે. વડોદરાની વાત કરીએ તો વડોદરામાં વિદ્યાર્થીઓની સાથે સાથે જે સેનેટ મેમ્બર છે મયંક પટેલ, તેઓ પણ અહીંયા આગળ જોડાઈ ગયા છે અને મયંકભાઈ પણ નીચે બેઠા છે. હાલ તેમને ઊભા કરવામાં આવી રહ્યા છે. જે રીતે વાત કરવામાં આવે કે આ તમામ જે લોકો છે તે જ્યારે અહીંયા આગળ બેઠા હોય અને પોતાનો વિરોધ પ્રદર્શન કરી રહ્યા હોય ત્યારે આ જોઈ શકો છો કે આ તમામ જે વિદ્યાર્થીઓ છે તેમને આ મૂકવા માટે અહીંયા આગળ જે તમામ જે લોકો આવ્યા છે અને તેઓ એક જ વાત કરી રહ્યા છે કે આજે પણ તમને દેવામાં આવ્યા. તમે જોઈ શકો છો કે વીસીની આ તાનાશાહી છે. વડોદરાના આગેવાન છે, જ્યાં સુધી વડોદરાના તમામ વિદ્યાર્થીઓને એડમિશન નહીં મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે અને આગળ પણ જરૂર પડશે તો દરેક વિદ્યાર્થી સંગઠનો, દરેક વિદ્યાર્થી અગ્રગણો આગળ આવીને વીસીનો વિરોધ કરશે અને હાલ કોઈ એક માંગ છે કે વીસી સર તમે તમારું રાજીનામું. આપ જોઈ રહ્યા છો કે ખૂબ જ ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે. લોકો નીચે બેસી ગયા છે અને તમામ જે લોકો અહીંયા આવ્યા છે. શું કહેશો? આજે તમે લોકો આવ્યા છો, આજે પણ પરિસ્થિતિ એ જ છે કે રોકી દેવામાં વીસી ખરેખર જે છે પોતાની મનમાની કરી રહ્યા છે. વડોદરાના વિદ્યાર્થીઓનો હક છે કે આ એમની પોતાની માતૃ સંસ્થા છે. સર સયાજીરાવ ગાયકવાડજીએ ખાસ કરીને વડોદરા નગરીના વિદ્યાર્થીઓ માટે આની સ્થાપના કરી છે અને વિદ્યાર્થીઓ સાથે ખૂબ અન્યાય થઈ રહ્યો છે અને વીસી આ બાબતે મળવા કે કોઈ ચર્ચા વિચારણા કરવા સુદ્ધા પણ તૈયાર નથી. તો ખરેખર જે છે આ વીસી જે છે આ યુનિવર્સિટીનો લાયક નથી. એમને તુરંત હટાવવા જોઈએ. જોઈ રહ્યા છો કે વિદ્યાર્થીઓ જે છે તે થોડીક વારમાં ઉગ્ર થઈ રહ્યા છે અને આ જે ઉગ્રતા છે
તે પણ હવે ધીરે ધીરે દૂર થઈ રહી છે અને આ વિદ્યાર્થીઓ હવે જે ધક્કા મૂકીના અહીંયા દ્રશ્યો દેખાઈ રહ્યા છે અને આપ જોઈ રહ્યા છો કે જે રીતે આ તમામ જે વિદ્યાર્થીઓ છે તે હવે રોષે ભરાયા છે. વારંવાર તેઓ અહીંયા આગળ આવેદનપત્ર આપવા માટે આવે છે, પરંતુ તેમનું આવેદનપત્ર જ્યારે લેવાતું નથી ત્યારે અહીંયા આગળ વિદ્યાર્થીઓ વચ્ચે અને જે વિજિલન્સની ટીમ છે તેમની વચ્ચે પણ ઘર્ષણ થઈ રહ્યું છે. ખૂબ જ ઉગ્ર રજૂઆત અહીંયા આગળ કરવામાં આવી રહી છે, પરંતુ એમને જે ઓફિસમાં જ એન્ટ્રી આપવામાં આવતી નથી, તો તેઓ રજૂઆત કેવી રીતે કરશે આ વિષય સૌથી મોટો અહીંયા આગળ બની ગયો છે. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પર જે પ્રકારેના ગંભીર આક્ષેપ લાગ્યા છે, આ જ આક્ષેપ અહીંયા આગળ પુરવાર થઈ રહ્યા છે કે તેઓ કોઈને મળવા જ નથી દઈ રહ્યા અને પરિસ્થિતિ એ થઈ રહી છે યુનિવર્સિટીના ગેટ પર જ વિદ્યાર્થીઓ હાલ અહીંયા આગળ પોતાનો પ્રોટેસ્ટ કરી રહ્યા છે, સૂત્રોચ્ચાર કરી રહ્યા છે અને તેમને